હવે જો આપણે ગયા લેક્ચરની અંદર અહેવાલ લેખન છે એની વિશે સમજૂતી મેળવી કે ખરેખર તમને અહેવાલ લેખન છે એ એક્ઝામની અંદર પૂછાતો હોય છે. આમ તો 9માં 10માં 11માં 12માં બધે જ ગ્રામરનો ટોપિક છે એક અહેવાલ લેખન બધી જગ્યાએ પૂછાતો હોય છે. તો ખાસ અહેવાલ લેખન કઈ રીતના લખવું એની વિશેની સમજૂતી તમને ગયા લેક્ચરની અંદર આપી. હવે આજે આપણે કાવ્ય નંબર 11 જે છે જેનું નામ છે મરજીવિયા, સોનેટ પ્રકારનું કાવ્ય છે. એક્ઝામમાં તમને કોઈ પણ કાવ્ય હોય અથવા પાઠ હોય એનો પ્રકાર અને લેખક ખાસ 2 માર્કથી 2 થી 4 માર્કના છે પૂછાતા હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું. તો પદ્યમાંથી 2 માર્ક એ કાવ્યનો પ્રકાર અને કાવ્યના કવિ, ગદ્યમાંથી 2 માર્કનું કે લેખક કોઈ પણ પાઠ હોય તો એના લેખક અને પાઠનો પ્રકાર એ પૂછાતા હોય છે. એટલે ખાસ 4 માર્ક્સ માટે થઈ અને તમારે આ બધું યાદ રાખવું પડે. હવે જુઓ 11મું કાવ્ય તો આપણે અભ્યાસક્રમમાં છે, બરાબર. અભ્યાસક્રમની અંદર 13, 14, 15 ને 16, 13, 14, 15, 16, 20, 23 ને 24 આટલા પ્રકરણ છે એ અભ્યાસક્રમમાં નથી. એમ તો અગાઉ તમને વાત કરેલી જ છે એટલે તમને ખ્યાલ જ છે કઈ રીતનું છે એમ બધું. તો આજે આપણે કાવ્ય છે ભણવાનું છે મરજીવિયા. આમ તો આ નામ છે તમે સાંભળેલું છે કે મરજીવિયા કોને કહેવાય, કે જે સમુદ્રની અંદર ડૂબકી મારી અને સાચા મોતીઓ છે શોધી લાવે એને શું કહેવાય? મરજીવિયા. કે મૃત્યુને જે થાપો આપી, મૃત્યુને જે માત આપી અને સાચા મોતીની શોધ કરીને લાવે, પોતાનું જીવન બચાવે અને અમૂલ્ય એવા મણી મોતીનો ખજાનો છે એ સમુદ્રના તળિયેથી બહાર લઈ આવે એને આપણે શું કહીએ છીએ? મરજીવિયા કહીએ છીએ. તો એવું આ કાવ્ય છે સરસ મજાનું, સોનેટ પ્રકારનું છે. હવે સોનેટ પ્રકારનું જે કાવ્ય હોય એની અંદર 16 પંક્તિઓ હોય છે, ખાસ યાદ રાખવાનું. સોનેટ પ્રકારનું જે કાવ્ય હોય એની અંદર 16 પંક્તિઓ આપેલી હોય છે. હવે આપણે મરજીવિયા કાવ્યના જે કવિ જે છે પૂજાલાલ એની વિશેનો પહેલાં પરિચય કરાવીએ, ત્યાર પછી આ કાવ્યની અંદર ખરેખર શું, આમ તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે વિષય વસ્તુ શું છે. મરજીવિયા જે શીર્ષક છે એના ઉપરથી નથી તેમ. હવે જોઈએ પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. પૂજાલાલનું પૂરું નામ શું છે તો એક્ઝામની અંદર તમને પૂછાય તો પૂજાલાલ રણછોડદાસ દલવાડી. એમનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા થયા છે. તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પંડુચેરીમાં વસવાટ કર્યો હતો. પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને અધ્યાત્મ ભાવના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ એમનો સોનેટ કાવ્યોનો સંગ્રહ છે. તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખ્યા છે. સોનેટ કાવ્યોનો સંગ્રહ કયો છે? ગુર્જરી નામનું જે પુસ્તક છે એમનું, એની અંદર સોનેટ પ્રકારના કાવ્યોનો સંગ્રહ કરેલો છે. હવે અહીંયા શું કહે છે કે મરજીવિયા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. એની અંદર હમણાં મેં તમને કીધું એમ કે 14 પંક્તિ, જો તમે આ પંક્તિ ગણો તો કેટલી પંક્તિ થાય છે? પહેલાં 1, 2, 3 પંક્તિમાં 4 આવે છે એટલે 4 ને 4 8 ને 4 12 ને છેલ્લે 2 પંક્તિ એટલે કેટલી થઈ? 14 પંક્તિ. એટલે સોનેટ પ્રકારનું જે કાવ્ય હોય એની અંદર 14 પંક્તિઓ હોય છે. ખાસ યાદ રાખવાનું, એક્ઝામની અંદર આવું પણ પૂછાય 1 માર્કમાં તો તમને એમ થાય કે આવો પ્રશ્ન વળી ક્યાંથી પૂછો. પણ યાદ રાખવાનું કે સોનેટ પ્રકારની જે કાવ્ય રચના હોય છે એની અંદર 14 પંક્તિઓનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવિયા કહેવાય છે. કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે. અગાધ શબ્દ છે અહીંયા, કે જેને કોઈ અંત નથી. અગાધ જે છે એટલે ખૂબ ઊંડો, બરાબર. ગાધનો બીજો અર્થ આપણે કરીએ તો ખૂબ ઊંડો એવા સમુદ્રની અંદર જે
મોતી લેવા માટે જતા હોય છે ત્યાં મૃત્યુનું જોખમ પણ હોય છે. એવા મરજીવિયાનું વર્ણન છે અહીં કરવામાં આવ્યું છે કે પ્રસ્તુત કાવ્યની અંદર ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવિયાનું વર્ણન છે. કે સમુદ્રની અંદર તમે જુઓ ઘણી વખત આ કોળિયા કે દરિયા કિનારે જતા હોય તો પણ તમને ખ્યાલ આવે કે ખરેખર એ પાણી છે એ કેટલું ઊંડું હોય, પછી મોજા છે એ કેટલા મોટા મોટા ઊંચા ઊંચા આવતા હોય છે. તો ખરેખર તે વખતે મરજીવિયા છે એ ડર્યા વગર એનો સામનો કરે છે, મુશ્કેલીઓનો સામનો કરે છે અને ખરેખર એ દરિયાના તળિયે જઈ અને મોતીઓ છે શોધી લાવે છે. ત્યાર પછી કહે છે કે એ દ્રઢ પ્રિયજનોની આંખોમાં આંસુ છે પણ મરજીવ્યા એમ વાર્યા વળે એવા નથી. જ્યારે મરજીવ્યા મોતી શોધવા જતા હોય છે ત્યારે એના સગા વહાલાઓ છે એની આંખમાં આંસુ હોય છે કે ખરેખર હવે પછી જો નસીબ હશે તો જ ફરી મેળાપ થશે, એટલા માટે એમની આંખોમાં આંસુ હોય છે. છતાં પણ મરજીવ્યા છે એ વાર્યા વળે તેમ નથી. એ દ્રઢ નિશ્ચય એ અફાટ અગાધ વિકરાળ સમુદ્રમાં મોતી લેવા પ્રવેશે છે. મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે. ત્યાં સોનેટ પૂરું થાય છે. કે કેવો સમુદ્ર છે, એના સ્નેહીજનો છે એ કેવી રીતના એને વળાવે છે મરજીવિયાને, અને સમુદ્ર છે એની સ્થિતિ કેવી હોય છે, કેવા સમુદ્રને ફાંટ ભરતા એ મરજીવિયા છે એ મોતી શોધવા માટે જાય છે, કેવી એને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એનો દ્રઢ નિશ્ચય કેવો હોય છે, સાહસ કેવો હોય છે, એ બધી બાબતો છે અહીંયા બતાવેલી છે. ત્યાર પછી કહે છે કે આવી બધી મુશ્કેલીઓનો સામનો કરી પછી તેને મોતીરૂપી ફળ છે એ મળે છે. અને છેલ્લે એને જ્યારે આવા અમૂલ્ય મોતીઓ મળે છે ત્યાર પછી છેલ્લી પંક્તિની અંદર આ સોનેટ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. તો ખરેખર આ કાવ્ય છે ખૂબ જ મહત્ત્વનું છે સમજવા માટે પણ. આપણે તો 2 થી 3 અર્થ છે, આમ તો ગુજરાતી ભાષા આપણે દ્વિઅર્થી કહીએ છીએ, એટલે ઘણા બધા અર્થ છે એ ગુજરાતી ભાષાના પણ થાય છે. તો અહીંયા કહે છે કે સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવતણી દિશા પર ઠગી બધી ચાહના. ખૂબ જ મહત્ત્વની શબ્દો છે જે આની અંદર લખવામાં આવેલા છે. હવે જો સોનેટ પ્રકારની રચના હોય તો એની અંદર કેટલી પંક્તિઓ હોય, કેટલી પંક્તિઓનું સોનેટ કાવ્ય રચના છે એની અંદર કેટલી પંક્તિઓ હોય છે, કેટલી પંક્તિઓ હોય સોનેટ કાવ્યની અંદર? 14 પંક્તિઓ. ખાસ યાદ રાખવાનું, કેટલી પંક્તિઓ હોય? 14 પંક્તિઓનું સોનેટ કાવ્ય હોય છે. હવે આપણે જોયું અહીંયા કે ભણી શબ્દ છે એનો અર્થ થાય છે તરફ, અને અટંક એટલે કે ડગ પગલા ભરતા, ભરંત એટલે કે ડગલા ભરતા, અટંક ભરંત ડગલા ભરતા, પ્રદીપ્ત, પ્રદીપ્ત શબ્દનો અર્થ થાય છે પ્રકાશિત છે, ઉત્તેજિત છે, નયન એટલે આંખ. દરિયાની અંદર જવા માટે જે મરજીવિયા જે છે એની આંખોની અંદર એક ઉત્તેજના દેખાઈ રહી છે. ત્યાર પછી કહે છે મહારવતણી. મહારવતણી એટલે ભારે મોટા અવાજથી. ઘણી વખત જુઓ સૈનિકો હોય, યુદ્ધ લડવા જતા હોય તો ઢોલ નગારા છે વાગતા હોય, અથવા હર હર મહાદેવ એ રીતે એનો જે નાદ છે એ કરી અને પોતે તેની સેનાની અંદર ઉત્સાહ છે એ ભરતા હોય છે. તો અહીંયા કહે છે મહારવતણી એટલે ભારે મોટા અવાજથી, અને સમુદ્રની ગર્જના પણ એવી હોય છે, તમે જો ખળખળ ખળખળ. ત્યાર પછી કહે છે ઠરવું એટલે કે સ્થિર થવું, ચાહના એટલે ઈચ્છા. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી. હવે આવા મરજીવિયાની વાત કહે છે કે ટેકીલા મરજીવિયા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા. ત્યાર પછી કહે છે કે આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થયા. ત્યાર પછી કહે છે કે આંખો ઉત્તેજિત હતી અને અંગમાં અતિશય તાકાત ઉભરાતી હતી. મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી ચાહ સ્થિર થઈ. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી. કે આવા મરજીવિયા જે છે ખરેખર
પોતાની કમર કસીને અર્થ શું થાય કે મન છે એને દ્રઢ બનાવીને કે નહીં હવે ગમે તે થાય લડી જ લેવાનું છે ને મોતીઓ સમુદ્રમાંથી શોધી અને બહાર આવવાનું છે. એટલે આવા મરજીવિયા જે છે એ ઉત્સાહથી ડગ ભરતા એ સમુદ્ર તરફ આગળ ચાલે છે. અને પ્રદીપ્ત નયનો એટલે કે એમના નયન જે છે, નયન એટલે આંખ, ઘણા બધા સમાનાર્થી શબ્દો પણ હોય આંખના, એટલે ધ્યાન રાખવાનું. એ પણ તમને પૂછાય, 2 સમાનાર્થી શબ્દો આપું તો લખવા પડે. પ્રદીપ્ત નયનો, આંખોની અંદર ઉત્તેજના છે, અથાગ બળ ઉભરે અંગથી. અંગ એટલે કે એના શરીરમાંથી, અંગમાંથી અતિશય તાકાત છે એ ઉભરાઈ રહી છે. મહારવતણી દિશા પર ઠરી બધી ચાહના, કે મહાગર્જના કરતા આ બધા મરજીવિયા છે, મહાન ગર્જના કરતા એવા સમુદ્રની દિશા તરફ એમની બધી ચાહના, ઈચ્છા સ્થિર થઈ છે. હવે મરજીવિયા છે સમુદ્ર તરફ એ નીકળી પડ્યા છે ને કમરને કસી રંગથી, એટલે તેઓ કમર કસીને ખરેખર એ મન છે દ્રઢ કરી અને નીકળી રહ્યા છે. અટંક મરજીવિયા છે કે તેઓ ટેકીલા શબ્દનો અર્થ થાય છે કે તેઓ જે છે એ નક્કી કરીને જઈ રહ્યા છે, ગમે તે થાય આપણે મોતી લઈને બહાર નીકળવાનું છે. આવા મરજીવિયા છે એ ઉત્સાહથી ડગ ભરી રહ્યા છે અને પોતાના એમના નયનો જે છે ખરેખર ઉત્તેજિત છે. નયનોની અંદર ખરેખર નવો તેજ છે કે ખરેખર એ કંઈક એવું કામ કરવા જઈ રહ્યા છે જે ખરેખર ખૂબ જ મુશ્કેલ છે અને છતાં પણ પ્રતિભાશાળી એવું એ કાર્ય છે કરવા જઈ રહ્યા છે. ને અંગે અંગમાં અતિશય તાકાત ઉભરાઈ રહી હતી. મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી ઈચ્છા છે એ સ્થિર થઈ. કારણ કે મોતીઓ જે છે, અમૂલ્ય મોતીઓની કિંમત પણ મોટા પ્રમાણમાં હોય છે. એટલે કે છે કે બધી ચાહના એટલે કે બધી ઈચ્છા છે હવે એ મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની સ્થિર થઈ. ત્યાર પછી બીજી છે કે દરિયા પ્રિયજનો બધા સધળ નેત્ર આડા ફર્યા, શિખામણ દીધી. શું શિખામણ દીધી? વૃથા જીવન વેડફો કાં ભલા, કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા, પરંતુ દ્રઢ નિશ્ચયી નહીં જ એમ વાર્યા વળ્યા. દરિયા પ્રિયજનો છે બધા શું કરે છે? ડરી ગયા છે. શા માટે? બધા સજળ નેત્ર આડા ફર્યા. સજળ નેત્ર શબ્દનો અર્થ શું થાય? આંસુથી છલકાતી આંખ. વૃથા એટલે કે નાહકનું, અને વેડફવું એટલે કે બગાડવું. કે તમે પોતાનું જીવન છે શા માટે વેડફી રહ્યા છો? એક મોતીની પાછળ મોતી ન મળે એને સમુદ્રની અંદર, તો જેમ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ વસે છે એની જેમ જ જળની અંદર પણ જીવસૃષ્ટિ વસે છે અને બધા જ છે એ શાકાહારી હોતા નથી જીવો. એટલે કે છે કે તમારું જીવન છે આવું વૃથા વેડફી કા નાખો છો? દરિયા પ્રિયજનો એટલે કે એના સગા વહાલા છે એ બધા ડરી જાય છે કે ખરેખર, અને આંસુ સારતા આડા ફરે છે, શિખામણ આપે છે કે વૃથા જીવન વેડફો કાં ભલા. તમારું જીવન છે એ વૃથા શા માટે તમારું જીવન છે ગુમાવો છો એમ વિચાર કરે છે. ત્યાર કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા. આમ વિચારી અને આ ઉપાધિ તમને ક્યાંથી વળગી, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળાય. પરંતુ મરજીવિયાએ તો દ્રઢ નિશ્ચય કરી લીધો છે કે ગમે તેમ કરીને મોતી લેવા જવાનું છે ને લઈને પાછા આવવાનું છે, એટલે એમ કાંઈ વાળા વળે તેમ નથી. એટલે જોવાની અંદર બીજી પંક્તિની અંદર કહે છે કે મરજીવિયાને સમુદ્ર તરફ જતા જોઈ એમના પ્રિયજનો છે ખૂબ ડરી જાય છે. આંસુ સારતા એ રડતા એમને ઊભા રાખે છે અને સામે આડા ઊભા રહી જાય છે અને એમને સલાહ આપે છે કે નાહકનું શા માટે તમારું જીવન છે આમ ગુમાવો છો? આ અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી છે કે ખરેખર મોતી લેવા જવાનું જે જોખમ છે શા માટે ખેડો છો? પરંતુ દ્રઢ નિશ્ચયી મરજીવિયા છે એમ કાંઈ સમજે તેવા નથી. કારણ કે એમને દ્રઢ નિશ્ચય કરી લીધો છે કે હવે આ અઘરું કાર્ય છે પાર પાડવાનું જ છે. તો ખરેખર આ કાવ્યમાંથી આપણે એવો પણ બોધ લઈ શકીએ કે અઘરું કાર્ય હોય, બરાબર? અઘરું કામ એટલે અત્યારે તમારા માટે શું અઘરું કામ છે? ભણવાનું.
સ્કૂલો બંધ છે એટલે અઘરું કાર્ય ભણવાનું કહેવાય અત્યારે, એટલે ઓનલાઈન ભણવાનું. પણ આ વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડતી હોય, હોમવર્ક કરવું પણ ગમતું ન હોય, લેક્ચર ભરવા પણ ગમતા ન હોય, તો એવા બધા વિદ્યાર્થીઓ માટે છે કે ખરેખર એ છે એ લેક્ચર વ્યવસ્થિત ભરે, હોમવર્ક કરે અને જે કંઈ ટેસ્ટ લખવાની આવતી હોય બધી ટેસ્ટ લખે તો ખરેખર એ સારી વાત કહેવાય. એટલે અહીંયા કહેવા માગે છે કે અઘરું કાર્ય હોય એ પાર પાડીએ તો ખરેખર એ સારી વાત કહેવાય, એનાથી સફળતા છે આપણી દીપી ઉઠે. સહેલા કાર્ય તો બધા જ કરતા હોય, એટલે એમ કાંઈ મરજીવ્યા છે વાળા વળે તેમ નથી. ત્યાર પછી જુઓ કે ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ના કરે. અફાટ, ફાટ ભરી ન શકાય તેવું એવા અફાટ. ત્યાર પછી કહે છે રત્નાકર. રત્નાકર એટલે રત્નો જેની અંદર છે, રત્નોની ખાણ જેની અંદર છે એવો સમુદ્ર. અને વિકરાળ એટલે ભયાનક. અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા. મરજીવિયા જે છે ક્યાં ગયા? અફાટ એટલે ફાંટ ભરી ન શકાય તેવો, વિકરાળ એટલે ભયાનક એવા, રત્નાકર એટલે રત્નોની ખાણ જેની અંદર છે એવા ગરજતા સમુદ્રની અંદર ગયા. તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડિયા. તરંગ, તરંગ એટલે મોજું. ગિરિમાળ એટલે પર્વતની લાંબી હારમાળા શા. મોજા કેવા હોય આમ તમે જુઓ ને તો પર્વતોની જાણે કે ગિરિમાળા હોય એવી લાંબી હારમાળા જેવા મોજા છે એની સામે ભટકાય છે. હૃદય ઉપરે આથડિયા એટલે એવા ગિરિમાળ સાથે મોજા અફળાય એમ એમના હૃદય ઉપર મોજા અફળાયા તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં. હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા. શું કહે છે કે મોજા અફળાતા તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં. જેમ ગિરિમાળ સાથે મોજા અથડાય. તરંગ ગિરિમાળ શા હૃદય ઉપર અથડ્યા. જેમ આ મોજાઓ છે, તરંગ એટલે કે આ મોજાઓ જે છે દરિયાના, એ ગિરિમાળ એટલે પર્વતોની હારમાળા સાથે અથડાય પણ પર્વતોને કંઈ થતું નથી. એમ શા હૃદય ઉપર આથડ્યા એવા મોજાઓ જે છે એ આ મરજીવિયાના હૃદય સાથે અથડાય છે. પણ મરજીવિયા છે એ તો અડગ નિશ્ચય કરીને નીકળેલા, દ્રઢ નિશ્ચય કરીને નીકળેલા છે. હઠિયા ન લવત હોય ત્યાંથી જરીકે પણ તેઓ હટ્યા નહીં અને સમુદ્રની અંદર સાહસિક સૌ કૂદી પડ્યા. બધા સાહસ સાથે કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્વર. અગાધ શબ્દ હમણાં મેં સમજાવ્યું ને તમને, અગાધ એટલે ખૂબ ઊંડું, ખૂબ ઊંડા એવા સમુદ્રમાં પ્રવેશ કીધ કાળને ગહ્વર. ગહ્વર એટલે કે ગુફામાં, કાળને એટલે મોતની, જાણે કે મોતની ગુફામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કીધ કાળને ગહ્વર, મોતની ગુફામાં પ્રવેશ કરે છે. અગાધ એવા જળમાં, ઊંડા એવા સમુદ્રમાં કાળની ગુફા હોય એમ એવા ઊંડા સમુદ્રની અંદર એવો પ્રવેશ કરે છે. ખૂંધ્યા મરણમાં તમોમય તળો અને પામ્યા અખૂટ મણિ મોતી કોષ લઈ બહારે આવ્યા. ખૂંધ્યા મરણમાં તમોમય તળો. તમ એટલે અંધકાર, તમોમય એટલે અંધકારમય, અને તળ શબ્દનો અર્થ થાય છે તળિયું. અખૂટ એટલે ખૂટે નહીં તેવું, અને મણિ મોતી કોષ એટલે મણિ અને મોતીઓનો ખજાનો. ખૂંધ્યા મરણના તમોમય તળો એ મરણની જગ્યા છે, ખરેખર જીવન મરણનો એક પ્રસંગ કહેવાય એવી જગ્યા જે છે, જ્યાં દરિયાની અંદર ઊંડે ગયા છે મરજીવ્યા, તો તમોમય તળો એટલે એવા અંધકારમળ જે જમીન જે છે, તળ જે છે ત્યાં એ ખૂંધ્યા એટલે કે શોધખોળ કરે છે. અને શું પામ્યા તો કે અખૂટ મણિ મોતી કોષ. અખૂટ એટલે ખૂટે નહીં તેવો મણિઓ અને મોતીઓનો કોષ એટલે કે ખજાનો છે એ તેઓ પામ્યા અને લઈ બહાર આવ્યા. બહાર લઈને આવ્યા મણિઓ અને મોતીઓનો ખજાનો જે છે તે. ફરીવાર જોઈએ કે અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા. ગિરિમાળ સાથે મોજા અફળાય એમ ના હૃદય પર મોજા અફળાયા તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં. આ સર્વ સાહસિકો સમુદ્રના અગાધ જળમાં ડૂબ્યા, જાણે કાળની ગુફામાં દાખલ થયા હોય. મૃત્યુના અંધકારમળ તળિયા ખૂંદી વળ્યા અને અખૂટ મણિ મોતીઓનો ખજાનો લઈને બહાર આવ્યા. એટલે આ
પંક્તિ છે ખૂબ જ અગત્યની છે, ખાસ યાદ રાખજો કે શું લઈને આવ્યા? અખૂટ. અખૂટ શબ્દનો અર્થ શું થાય? ખૂટે નહીં તેવું. ખૂટ તો અખૂટ વિરોધી શબ્દો છે. મણિ મોતી કોષ, મણિઓ અને મોતીઓનો કોષ એટલે કે ખજાનો લઈને બહાર આવ્યા. તો આ રીતે આપણું આ કાવ્ય છે પૂર્ણ થાય છે. હવે જુઓ, આ કાવ્ય અંદરથી તમને ઘણા બધા પ્રશ્નો પણ પૂછેલા છે, વિરોધાર્થી શબ્દો પણ છે. ઉત્સાહ તો નિરુત્સાહ, તમોમય તો તેજોમય, તમોમય એટલે અંધકારમય અને તેજોમય એટલે પ્રકાશમય, વિકરાળ તો સુંદર, આંધળું તો દેખતું. તળાબદાર શબ્દો પણ છે. કીધ એટલે કીધો અને કા એટલે શા માટે. હવે ત્યાર પછી જો તમને આની અંદર વ્યાકરણલક્ષી પ્રશ્નો છે એ પણ પૂછેલા હોય છે. જોડણી ખાસ યાદ રાખજો. સમુદ્ર શબ્દ છે, વિનાશકર શબ્દ છે, આવા શબ્દો છે તમને જોડણીની અંદર પૂછાતા હોય છે. સ્વરવ્યંજન. પછી સંજ્ઞાનો પ્રકાર. રત્નાકર શબ્દ છે. શું છે? રત્નાકર શબ્દ છે. એ રત્નાકર શબ્દ છે એ ખરેખર સંજ્ઞાનો કયો પ્રકાર છે? કઈ સંજ્ઞા છે? રત્નાકર શબ્દ ભાવવાચક સંજ્ઞા છે. વિકરાળ રત્નાકર એ રત્નાકર શબ્દ છે. કઈ સંજ્ઞા છે? ભાવવાચક સંજ્ઞા છે કે જાતિવાચક છે? જુઓ જોઈ કઈ સંજ્ઞા છે? તો જાતિ બતાવેલી છે અહીંયા, બરાબર. સમુદ્ર છે પણ કેવા સમુદ્ર છે? તો કે રત્નોનું ખાણ જેવો સમુદ્ર, એટલે અહીંયા જાતિ બતાવેલી છે. ત્યાર પછી છે અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્વરે. એની અંદર જળ શબ્દ છે. કઈ સંજ્ઞા છે? દ્રવ્ય છે, દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય એને. ત્યાર પછી છે નીચેના વાક્યોમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર. કહીંથી વળગી વિનાશકર આંધળી આબલા. વિનાશકર આંધળી, એની અંદર તમે જુઓ કઈ આવશે વિશેષણ? વિશેષણનો પ્રકાર કયો છે? ગુણ છે, બરાબર. આંધળી શબ્દ છે, ગુણ આપેલો છે એટલે ગુણવાચક સંજ્ઞા થાય. બીજું છે ખૂંધિયા મરણમાં તમોમય તળો અને પામ્યા. મરણના તમોમય એ શબ્દ છે એ કઈ સંજ્ઞા છે? વિશેષણ. વિશેષણ કયું છે? ખૂંધિયા મરણના તમોમય તળો અને પામ્યા. કયું વિશેષણ છે? સંબંધવાચક. નોની ના આવે તે સંબંધવાચક વિશેષણ કહેવાય. ત્યાર પછી છે નીચેની પંક્તિઓમાંથી કઈ પંક્તિમાં વિશેષણ નથી? કઈ પંક્તિમાં નથી? તો કે સમુદ્ર ભણી ઉપડ્યા કમરની કસી રંગથી. એમાં વિશેષણ છે નથી. ત્યાર પછી છે તમને સમાનાર્થી શબ્દ સમુદ્ર, શિખામણ. સમુદ્ર છે એનો સમાનાર્થી શબ્દ કયો નથી? કે રત્નાકર, સાગર, સરોવર કે ઉદધી. તો ઉદધી શબ્દનો અર્થ પણ સમુદ્ર થાય. સાગર, રત્નાકર આ બધા સમુદ્રના પર્યાયવાચી શબ્દો છે. પર્યાયવાચી એટલે સમાનાર્થી, પણ સરોવર શબ્દ છે એ સમુદ્રનો સમાનાર્થી નથી. પછી શિખામણ. તો શિખામણ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ છે કયો? નથી. સલાહ, નસીહત, બોધ અને આજ્ઞા છે એ શિખામણ શબ્દોનો સમાનાર્થી શબ્દ નથી. હવે ત્યાર પછી તમને એવો પણ પ્રશ્ન પૂછેલો છે કે ખરેખર તત્પુરુષ સમાસ છે શેમાં નથી? રત્નાકર, રત્નોની ખાણ એટલે ષષ્ઠી તત્પુરુષ. પછી ગિરિમાળ એટલે ગિરિઓની માળા, નોનીના ષષ્ઠી તત્પુરુષ. મણિ મોતી કોષ, મણિઓનો શું છે? મણિઓનો મોતી કોષ. અને વિનાશકર છે, એમાં વિનાશકર શબ્દ છે એ ખરેખર ષષ્ઠી તત્પુરુષ સમાસ નથી. એટલે આ બધા શબ્દો છે ખાસ યાદ રાખવાના. ત્યાર પછી શબ્દ સૌ માટે એક શબ્દ પણ પૂછે. સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનાર એને શું કહેવાય? મરજીવીઓ. પર્વતોની લાંબી હારમાળાને શું કહેવાય? ગિરિમાળ. એટલે આવા બધા બધું વ્યાકરણ છે પાઠની કાવ્યની અંદર પૂછાતું હોય છે. તો આ રીતે આપણે આ કાવ્ય છે એ પૂરું કરીએ છીએ. અને ઘણા બધા સમાનાર્થી શબ્દો જો તમને શબ્દાર્થ આપેલા છે એમાંથી પણ પૂછાઈ જાય. વિરોધી શબ્દો પણ આપેલા છે, તળપદાર શબ્દોના અર્થ પણ આપેલા છે. તો સ્વાધ્યાય પોથીમાં બધું છે તમારે લખી નાખવાનું છે.